અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ સીઈટીપી પ્રોજેક્ટને લઈને સીસીએ પરવાનગી મામલે હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સામે પડ્યા છે અને આજે 100 જેટલા ઉદ્યોગપતિઓ આ મામલે ઉગ્ર આંદોલન કરવાના ભાગરૂપે ગાંધીનગર જીપીસીબીની કચેરી ખાતે બહાર આમરણ ઉપવાસ પર બેઠા હતા। અંકલેશ્વરના ઉદ્યોગકારોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થયો છે। સીઈટીપી પ્રોજેક્ટને જરૂરી સીસીએ પરવાનગી લાંબા સમયથી બાકી રહેતા અંકલેશ્વરના આશરે 100 જેટલા ઉદ્યોગપતિઓ આજે ગાંધીનગર સ્થિત જીપીસીબી કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા। ઉદ્યોગકારોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે સૂચિત સીઈટીપી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે। પરવાનગી આપો આશ્વાસન નહીંના સૂત્રો સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। અંકલેશ્વરમાં એમસીએમઈ ઉદ્યોગોને પર્યાવરણ સંબંધિત ધોરણોનું પાલન સરળ બને અને પ્રદૂષણ નિયંત્રણ મજબૂત બને તે હેતુથી આધુનિક સુવિધાઓ સાથે સીઈટીપી પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યો હતો। જો કે ઉદ્યોગકારોના આક્ષેપ મુજબ છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી જરૂરી સીસીએ મંજૂરી માટે રજૂઆતો છતાં જીપીસીબી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી। આ મુદ્દે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પરિણામ ન મળતા અંતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવવામાં આવ્યો છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે સીઈટીપી પ્રોજેક્ટ કાર્યરત થશે તો પર્યાવરણ સુરક્ષા વધુ મજબૂત બનશે તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત મળશે, છતાં મંજૂરી પ્રક્રિયામાં વિલંબ થવાથી ઉદ્યોગ ક્ષેત્રમાં અનિશ્ચિતતા સર્જાઈ રહી છે। હાલ તંત્ર અને ઉદ્યોગકારો વચ્ચે ચર્ચાથી ઉકેલ આવે છે કે આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તે અંગે ઉદ્યોગ જગત તેમજ રાજ્યના વહીવટી તંત્રની નજર ગાંધીનગર તરફ કેન્દ્રિત થઈ શકે છે। અમારી ભૂખ હડતાલ ચાલુ જ રહેશે ભાઈ, જ્યાં સુધી અમારી 10 MLDના સીઈટીપીની સીસીએ નહીં આવે ત્યાં સુધી। કેમ કે પાછલા 365 દિવસે ઉદ્યોગકારો 70 થી 80 વખત ગાંધીનગરના ધક્કા ખાધા છે, જેનું રોડ રિસ્ક તો અમારું પોતાનું જ હોય છે ને ભાઈ। તમે પોતે પણ સમજી શકો છો કે કેટલું રોડ રિસ્ક હોય છે। આજે જેટલા મેમ્બરો આવ્યા છે એમને આવેદન પત્ર આપવું પડ્યું ભાઈ તમે જરા શાંતિથી ચલાવજો, કારણ કે આ કોઈ અધિકારીઓ આપણું ઘર ભરી જવાના નથી, આપણે તો આપણી ફેક્ટરી જાતે જ ચલાવવાની છે। માટે અમને જ્યાં સુધી સીસીએ નહીં મળે ત્યાં સુધી અમે આ ઉપવાસ આંદોલન છોડવા માંગતા નથી। કેમ કે અમે જે સીઈટીપી બનાવ્યો છે ઉદ્યોગ જગતના હિત માટે છે। ગુજરાત સરકાર પણ અમારી સાથે છે, ફક્ત અધિકારીઓ જ નથી સાંભળી રહ્યા। નો પ્રોફિટ નો લોસના ધોરણ પર જે ગવર્મેન્ટની સબસિડી લીધા વગર અમે કોઈ પણ રાહ જોયા વગર બેંક લોન લઈને જે બનાવ્યો છે સીઈટીપી, જો એ ચલાવવા દેવા ન માંગતા હોય તો એ શું કહેવા માંગે છે એનું અમને કશી ખબર નથી પડી રહી। કોઈ અદ્રશ્ય શક્તિ, કઈ અદ્રશ્ય શક્તિ જે જોકે હવે તો જગજાહેર થઈ ગઈ છે કે એક બીજો સીઈટીપી છે જે 35 થી 37% પ્રોફિટ કરે છે, જેના બેલેન્સ શીટ છેલ્લા 7 વર્ષના બેલેન્સ શીટ તો મેં પોતે સ્ટડી કરે છે કે 35 થી 37% નેટ પ્રોફિટ કરી રહી છે। તો શું એ નેટ પ્રોફિટને એમાંથી કઈ ભાગ હિસ્સો મળી રહ્યો છે? અમને એવું પ્રતીત થઈ રહ્યું છે કે હવે તો કે ભાઈ અમારો જો સીઈટીપીને અમને યા તો પરમેનન્ટ ક્લોઝર આપી દો, જેથી કરીને અમે અમારા ઉદ્યોગોને બીજે કોઈ સ્ટેટમાં લઈ જઈએ, જેથી કરીને કંઈક અમારું ભલું થાય। ઉદ્યોગકારો ખરેખર થાકી ગયા છે। આ 521 જેટલા અમારા નાના ઉદ્યોગકારો છે જેનું હિત જળવાઈ રહેવાનું છે, મોટી રોજગારી ઉત્પન્ન થવાની છે। કેટલાય લોકો કેટલાય સમયથી કોરોના કાળથી જે લોકોએ ઈસીએનઓસી સીસીએ મેળવી છે ત્યારથી પરેશાન છે કે ભાઈ અમારું આજે ખુલે કાલે ખુલે। રમેશભાઈ વારે ઘડી અમને આશ્વાસન આપે કે ભાઈ હવે આપણે છેલ્લો 3 દિવસનું આપ્યું છે કે 3 દિવસમાં તમારું થઈ જવાનું છે। શું થઈ જવાનું છે ભાઈ? અમે તો થાકી ગયા। હવે આટલા રૂપિયાનું આંધણ કર્યા પછી પણ જો ન મળવાનું હોય તો અમને કહી દો ને ભાઈ અમે ઉદ્યોગો બીજા સ્ટેટમાં લઈ જઈએ। કદાચ અમને હવે અહીંયા અમારી ધમકી પણ મળે કે તમારા ઉદ્યોગોને જોઈ લઈશું તો પણ હવે અમે બંધ કરવા માટે તૈયાર છીએ। ના, હજુ તો કોઈ નિર્ણય આવ્યો નથી અને અત્યારે અમને મેમ્બર સેક્રેટરીશ્રીએ બોલાવ્યા છે તો ઉપર વાતો તો માટે ગયા છે, હવે જે નિર્ણય આવે તે। એક વાત એવી પણ આવે છે કે એ લોકોએ 3 દિવસ માટે અમને એ આપ્યું છે, ત્યારે આપવાની લગભગ મૌખિક એ કરી છે, તો શું તમે એ બાબતે શું કહેવા માંગો? અમને 1 વર્ષથી એવું કહે છે કે તમને 2-3 દિવસમાં કન્સેન્ટ મળે છે, અઠવાડિયામાં મળે છે, 5 દિવસમાં મળે છે, તો 3 દિવસની હું કામ રાહ જોવે છે? 4 દિવસની શા માટે? આજે જ આપે ને, અને વાંધો નહીં, અમે ભૂખ્યા તમને વાંધો નથી, જે દિવસે અમને આપે તે દિવસ ઉભા થઈશું।